આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્ય પ્રશ્ન અને નકારની વાત કરતા હતા. તો જો આનો નિયમ છે, જો વાક્ય પ્રશ્નાર્થ અને નકાર હોય બરોબર, તો એમાં આગળ આપણે શું યુઝ કરીશું? ડીડ. આગળ ડીડનો ઉપયોગ થાય એટલે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય. અહીં આપણે એક્ઝામ્પલ લખ્યા છે, જો ડેશ આઈ ડેશ આપનું લાસ્ટ યર, કે ગયા વર્ષે મેં આપની મુલાકાત લીધી હતી. હવે અહીંયા બે ખાલી જગ્યા છે, તો આપણે આગળની ખાલી જગ્યામાં શું મૂકીશું? ડીડ. આગળ ડીડ છે એટલે પાછળ શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે અહીંયા વિઝિટનું આપણે વિઝિટ જ મૂકવાનું, વિઝિટેડ નહીં. હવે આ વાક્ય કેવું છે? નકાર. આઈ ડેશ નોટ ડેશ ઇન યસ્ટરડે. યસ્ટરડે એટલે તમે આમાં ઓળખી લીધો કે આ પાસ્ટ ટેન્સની વાક્ય રચના છે ને બે ખાલી જગ્યા છે. પહેલી ખાલી જગ્યામાં આપણે મૂકીશું ડીડ અને પાછળ સીનું પછી સો નથી કરવાનું, ક્રિયાપદનું મૂળ રૂપ સી જ મૂકવાનું છે. હવે આપણે આ પ્રશ્નાર્થી નકાર જોયા. હવે આપણે બીજા 3-4 એક્ઝામ્પલ જોઈ લઈશું. એમાં છે માય ફાધર ડેશ બોમ્બે લાસ્ટ વીક. કૌંસમાં છે ગો. બરાબર. હવે જો માય ફાધર ડેશ બોમ્બે લાસ્ટ વીક કયો શબ્દ છે કે આપણે ઓળખીશું કે આ વાક્ય રચના સાદા ભૂતકાળની છે, તો કયા શબ્દથી? લાસ્ટ, કે ગયા અઠવાડિયે. એટલે ગો, તો ગોનું ભૂતકાળ એટલે આપણે શું મૂકવું પડે? વેન્ટ. પછી બીજું આપણે લખીએ છીએ આઈ ડેશ milk in the morning. કૌંસમાં ડ્રિંક. આઈ ડેશ મિલ્ક ઇન ધ મોર્નિંગ. એ સવારે મેં દૂધ પીધું હતું એટલે આ વાક્ય રચના ભૂતકાળની બની જાય, સવારની વાત છે. અને અત્યારે આપણે બપોરે વાત કરીએ તો ડ્રિંકનું ભૂતકાળ અહીંયા આપણે શું મૂકવું પડે? ડ્રેન્ક. ત્રીજું આઈ ડેશ બુક્સ. આઈ ડેશ બુક્સ. કૌંસમાં છે હેવનું ક્રિયાપદ મૂકવાનું છે, શાનું મૂકવાનું છે? હેવ. તો હેવનું ભૂતકાળનું રૂપ શું થાય? હેડ. પછી ચોથી ખાલી જગ્યા છે હી ડેશ અ ટીચર. કૌંસમાં ટુ બીનું ક્રિયાપદનું મૂકવાનું છે, તો અહીંયા હી જોડે શું લાગશે? વોસ. આ રીતે આપણે એક્ઝામ્પલ દ્વારા સાદો ભૂતકાળ સમજી ગયા. આવી રીતે તમને ખાલી જગ્યાઓ આવી શકે. હવે આપણે સાદા વર્તમાનકાળનું વાક્ય હોય અને એને આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે, તો એ કેવી રીતે? તો એવા આપણે એક્ઝામ્પલ જોઈશું. લતા, એ આપણે વાક્ય શાનું છે? સાદા ભૂતકાળ, સાદા વર્તમાનકાળનું છે, એને આપણે શામાં ફેરવવાનું છે? સાદા ભૂતકાળમાં. તો એવું એક આપણે જોઈશું. લતા ટેક્સ અ balloon. લતા શું આવે છે? બલૂન. જો અહીંયા ટેક ને es લાગ્યો છે, ટેક્સ. એટલે આ વાક્ય કયા કાળનું છે? સાદા વર્તમાનકાળનું. આપણે સાદો વર્તમાનકાળ ભણી જ કર્યા છે. આ વાક્ય કેવું છે? સાદા વર્તમાનકાળનું છે. હવે એને આપણે ફેરવવાનું છે સાદા ભૂતકાળમાં. તો કેવી રીતે ફેરવીશું આપણે? લતા ટેકનું ભૂતકાળનું રૂપ શું થાય? ટુક. લતા ટુક અ balloon. આપણે શામાં ફેરવી દીધું? આ સાદા ભૂતકાળમાં. હજુ એક આપણે એવું વાક્ય જોઈ લઈશું એટલે તમને ડિટેલમાં વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી જાય. મધર પ્રિફેર્સ અ કેક. મધર પ્રિફેર્સ અ કેક. જો પ્રિપેર ને એસ લાગ્યો છે એટલે આપણે ઓળખી લીધું કે આ કયો કાર્ડ છે?
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે એને આપણે ફેરવવાનું છે સાદા ભૂતકાળમાં. તો અહીંયા મધર પ્રિપેરનું ભૂતકાળ શું થશે? પ્રીપેડ. શું થશે? પ્રીપેડ. પછી અહીં લખી દઈશું આપણે કે આ રીતે એક્સરસાઇઝ આવી શકે. હવે ફોર્મ ક્વેશ્ચન્સ વાળી જે છે એક્સરસાઇઝ છે બહુ મહત્વની છે. આપણે ખાલી જગ્યાઓ જોઈ, પછી સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં કેવી રીતે ફેરવ્યા એ એક્ઝામ્પલ જોયા આપણે. હવે વાક્ય પ્રશ્નાર્થ કેવી રીતે બનાય એ આપણે એક્સરસાઇઝ જોઈશું અને એના એક્ઝામ્પલ જોઈશું આપણે. કોણ પરથી પ્રશ્ન પૂછવો હોય, આપણને કોણ પરથી પ્રશ્ન પૂછવો હોય તો શાનાથી પૂછાય? હુથી પૂછાય. પછી ટાઈમ એટલે સમય, સમય પરથી પ્રશ્ન પૂછવો હોય તો શાનાથી પૂછાશે? વેનથી પૂછાશે. પછી જગ્યા, પ્લેસ આપણે ઇંગ્લિશમાં કહેવાય એટલે જગ્યા પરથી પ્રશ્ન પૂછવો હોય તો શાનાથી પૂછાશે? વેરથી. આપણે કહેવાય વોટ, શું પ્રશ્ન, શું થયું, તારું નામ શું છે, આવું કંઈક આપણે પ્રશ્ન પૂછવો હોય તો શાનાથી પૂછાશે? વોટથી. શા માટે? કારણ બતાવવા માટે. કારણ પૂછાય કંઈક વસ્તુનો વાયથી પ્રશ્ન પૂછાય. ગણી શકાય એવી વસ્તુ માટે આપણે પ્રશ્ન પૂછવો હોય તો શાનાથી પ્રશ્ન પૂછાય? હાઉ મેની. શાનાથી પ્રશ્ન પૂછાય? હાઉ મેની. અને ગણી ન શકાય એવું કંઈક આપણે પૂછવું હોય તો હાઉ મચ. આ તમને ખ્યાલ હોવો જોઈએ કે સમય હોય તો વેર પરથી, પ્લેસ અથવા જગ્યા પરથી પ્રશ્ન પૂછવું હોય તો વેર, શું એટલે વોટ, શા માટે કંઈક કારણ પૂછવું હોય તો વાય, ગણી શકાય એવી વસ્તુ માટે હાઉ મેની, ગણી ન શકાય હાઉ મચ, અને કોણ પરથી પ્રશ્ન પૂછવો હોય તો શાનાથી પૂછાય? હુ. હવે આપણે ફોર્મ ક્વેશ્ચન્સ કરવાના છે. શું બનાવવાના છે? પ્રશ્ન તૈયાર કરવાના છે. આપણને સેન્ટેન્સ આપેલું હશે એના પરથી આપણે પ્રશ્નો કેવી રીતે બનાવવાના એ એક્સરસાઇઝ આપણે જોઈશું. દર્શન gave a speech. Darshan gave a speech yesterday. છેલ્લે ફૂલ સ્ટોપ. પછી દર્શનના નામની નીચે અંડરલાઈન છે આ સ્પીચ અને યસ્ટરડે. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલા પ્રશ્નો બનશે? 3. એક દર્શન, પછી અ સ્પીચ અને પછી યસ્ટરડે પરથી. હવે દર્શન એટલે કોણ, કે કોણે સ્પીચ આપી ગઈકાલે, આપણે એવો પ્રશ્ન પૂછીશું ને. એટલે કોણ પરથી પ્રશ્ન પૂછવો હોય તો શાનાથી બને? હુથી. એટલે આપણે દર્શનના નામની નીચે શું લખી દઈશું? હુ. આ પાછળનું વાક્ય જેવું છે એવું. હુ ગેવ અ સ્પીચ યસ્ટરડે. છેલ્લે શું મૂકીશું? પ્રશ્નાર્થ ચિહ્ન. જો તમે પ્રશ્નાર્થ ચિહ્ન ના મૂકો તો તમારો જવાબ ખોટો. વાક્ય પ્રશ્નાર્થ બનાવ્યું ને પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલી જાય તો ચાલે? નહીં ચાલે. હવે આ સ્પીચ પરથી પ્રશ્ન પૂછવાનો છે. શાના પરથી? સ્પીચ. સ્પીચ એટલે શું આપ્યું આપણે એમ પૂછીશું તો શાનાથી પૂછાશે પ્રશ્ન? વોટ. હું પછી ક્યારેય ડીડ મુકાતું નથી, પરંતુ જ્યારે વોટ, વાય, વેન, વેર આ આવે એના પછી પહેલાં શું મૂકવાનું? ડીડ. આ ક્યારેય ભૂલતા નહીં સાદા ભૂતકાળની અંદર. તો વોટ પછી આપણે શું મૂકીશું? અહીંયા ડીડ. વોટ ડીડ પછી કરતા લેવાનું, બરોબર? વોટ પછી ડીડ મૂકવાનું, પછી કરતા, ક્રિયાનો કરનાર કોણ છે? દર્શન. વોટ ડીડ દર્શન. આગળ ડીડ છે, નિયમ આપણે આગળ જ ભણ્યા અત્યારે. તો પાછળ ક્રિયાપદનું મૂળરૂપ તો ગેવનું મૂળરૂપ શું થશે? અહીંયા ગીવ. વોટ ડીડ દર્શન ગીવ. સ્પીચ પરથી પ્રશ્ન બનાવ્યો એટલે એ આપણે યુઝ કરીશું નહીં. વોટ ડીડ દર્શન ગીવ યસ્ટરડે. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આવ્યો ખ્યાલ? હવે આપણે યસ્ટરડે એટલે શું બતાવે છે? સમય. સમય પરથી ક્વેશ્ચન બનાવીશું ત્યારે શાનો ઉપયોગ થશે? વેન. વેન ડીડ
પછી શું લખીશું? દર્શન give a speech. છેલ્લે ક્વેશ્ચનમાં યસ્ટરડે પરથી બનાવ્યો એટલે આપણે લખવાનું નહીં. સમજ પડી? હજુ આપણે એવું એક એક્ઝામ્પલ જોઈશું એટલે તમને હજુ ખ્યાલ આવે. આ એક જોયું, હજુ આપણે એક જોઈશું. Mother went to Surat last month. મધર ના નીચે અંડરલાઈન છે. સુરત લાસ્ટ એટલે 3 પ્રશ્ન બનશે. હવે તમે આ પ્રશ્ન તો સૌથી ઈઝી છે. મધર એટલે કોણ? એટલે સાથી પ્રશ્ન બનશે who went to Surat last month. છેલ્લે ક્વેશ્ચન સુરત આપણને શું બતાવે છે? પ્લેસ બતાવે છે. એટલે પ્રશ્ન શાનાથી બનશે? where did what why when હોય એના પછી આપણે શું મૂકવાનું છે? did. where did mother આગળ did છે એટલે પાછળ પછી આપણે શું મૂકીશું? go. where did mother go. સુરત પરથી પ્રશ્ન બનાવ્યો છે એટલે નીકળી જશે, અહીંયા જોડાઈ જશે લાસ્ટ મંથ. છેલ્લે ક્વેશ્ચન. હવે લાસ્ટ મંથ પરથી પ્રશ્ન બનાવવાનો છે એટલે આપણે લાસ્ટ મંથ શું બતાવે છે? સમય પરથી પ્રશ્ન બનાવવો હોય તો શાનો ઉપયોગ થશે? when. when did mother go to Surat. ક્વેશ્ચન. હજુ એક આપણે જોઈ લઈશું એટલે તમને કેવી રીતે ઉપયોગ કરવાનો છે ક્વેશ્ચન બનાવવાનો એ ખ્યાલ આવી જાય. They bought a new car last month. જેની નીચે અંડરલાઈન a new car અને last month. કોણ પરથી પ્રશ્ન બનાવવા હોય તો શાનાથી બનશે? who bought a new car last month. છેલ્લે ક્વેશ્ચન. હવે આ ન્યૂ કાર પરથી પ્રશ્ન એટલે શું ખરીદ્યું એટલે આપણે શાનાથી પ્રશ્ન બનાવીશું? what. what પછી આપણે શું મૂકી દઈશું? did. what did they. આગળ did આવ્યું એટલે પાછળ what નું મૂળ પછી શું મૂકવું પડશે? buy. what did they buy last month. છેલ્લે ક્વેશ્ચન. હવે લાસ્ટ મંથ પરથી પ્રશ્ન બનાવીશું. શાનાથી બનશે? when. when did they buy a new car. આપણે એક્ઝામ્પલ જોયા કે ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા કેવી રીતે પૂરવાની. પછી સાદા વર્તમાન કાળવાળું વાક્ય સાદા ભૂતકાળમાં કેવી રીતે ફેરવાય એ જોયું અને ક્વેશ્ચન કેવી રીતે ફોર્મ કરવાના એ જોયું. અહીં આપણો આ સાદો ભૂતકાળ જે સિમ્પલ પાસ્ટ ટેન્સ આખી માહિતી આપણી પૂરી થાય છે. અને આઈ વિશ એટલે હું એવી ઈચ્છા રાખું છું કે તમને બધાને સાદો ભૂતકાળ પરફેક્ટ રીતે ખબર પડી હોય. ગુડ બાય એવરીવન.